ચલો આજે વાત કરીએ એક એવા માણસની જેણે આખી દુનિયાને વિચારતા કરી દીધી. પણ મજાની વાત તો એ છે કે એમણે પોતે ક્યારેય એક અક્ષર પણ નથી લખ્યો. હા, આપણે વાત કરી રહ્યા છીએ સોક્રેટિસની. તો તરત જ મગજમાં સવાલ આવે, બરાબર ને? કે ભાઈ, જો એમણે કશું લખ્યું જ નથી તો આપણને એમના વિચારો વિશે ખબર ક્યાંથી પડી? અને એમનેમ જ કોઈને પશ્ચિમી તત્વજ્ઞાનના પિતા જેવડું મોટું બિરુદ તો ના જ મળી જાય. તો ચાલો આખી વાતને સમજીએ. તો આપણો પહેલો મુદ્દો એક એવા ફિલોસોફરની વાત જેણે ક્યારેક કલમ જ ના પકડી. જુઓ, સોક્રેટિસની જિંદગીની શરૂઆત તો એકદમ સામાન્ય હતી. એથેન્સમાં જન્મ, પિતા શિલ્પકાર, માતા દાયણ. પણ એમનો અંત એ બહુ નાટકીય હતો. ઈસવીસન પૂર્વે 399માં એમને ઝેર પીને મૃત્યુદંડ આપવામાં આવ્યો. અને આરોપ શું હતો ખબર છે? યુવાનોને ભ્રષ્ટ કરવાનો. હવે વિચારવા જેવી વાત છે કે એમના શબ્દોમાં એવો તો કેવો જાદુ હતો કે આવો આરોપ લાગ્યો. અને ફરીથી એ જ વાત પર આવીએ કે આટલી બધી વાતો, આટલા બધા વિચારો, પણ સોક્રેટિસે પોતે ક્યારેય એક પણ પુસ્તક નથી લખ્યું. બસ એમનું જ્ઞાન તો વાતચીતથી, એકબીજા સાથેના સંવાદથી અને એમના એ ધારદાર સવાલોથી જ ફેલાયું. તો પછી મનમાં એ જ સવાલ ઘૂમતો હશે કે જો લખ્યું જ નથી તો પછી આપણને આ બધી ખબર કઈ રીતે પડી? આટલા હજારો વર્ષો પછી પણ એમના વિચારો, એમની ફિલોસોફી જીવંત કઈ રીતે રહી? તો આ રહસ્યનો જવાબ છે એમના એક શિષ્ય. નામ હતું પ્લેટો. અહીં જ આખી ગેમ બદલાઈ જાય છે. જુઓ, સોક્રેટિસ ગુરુ હતા, એ માત્ર બોલતા હતા. અને પ્લેટો, એમના શિષ્ય, એ એમના ગુરુના વિચારોને લખી લેતા હતા. બસ આ જ રીતે એમના વિચારો અમર થઈ ગયા. ખાસ કરીને પ્લેટોના જે પુસ્તકો છે, જેમ કે અપોલોજી, જેમાં સોક્રેટિસ પોતાનો બચાવ કરે છે, ધ રિપબ્લિક અને ક્રિટો, આ બધામાં મુખ્ય પાત્ર કોણ છે? સોક્રેટિસ. પ્લેટોએ એમના સંવાદો દ્વારા જ સોક્રેટિસના તત્વજ્ઞાનને દુનિયા સામે મૂક્યું. હવે સોક્રેટિસ પોતાની જાતને શું માનતા હતા એ જાણીએ. એમને કહેવાતું એથેન્સની ઘોડમાખી. એમનું પોતાનું જ કહેવું હતું કે હું એથેન્સની ઘોડમાખી છું, જે સુસ્ત સમાજને જગાડવાનું કામ કરે છે. હવે આનો મતલબ શું? જેમ કોઈ ઘોડમાખી આળસુ ઘોડાને ડંખ મારીને દોડતો કરી દે, બસ એ જ રીતે સોક્રેટિસ પોતાના સવાલોથી લોકોને ડંખ મારતા હતા, જેથી એ લોકો પોતાની આળસ અને અજ્ઞાનતામાંથી જાગીને વિચારતા થાય. તો આ સવાલો પૂછવાની એમની એક ખાસ રીત હતી, એક પદ્ધતિ હતી. ચાલો એને સમજીએ. આ પદ્ધતિને સોક્રેટિક મેથડ તરીકે ઓળખવામાં આવે છે. આમાં કોઈ એક વ્યક્તિ ભાષણ નથી આપતી. ના, અહીં તો સત્ય સુધી પહોંચવા માટે પ્રશ્નો અને સંવાદનો ઉપયોગ થાય છે. સોક્રેટિસ માનતા હતા કે સત્ય કોઈ એકની પાસે નથી, એ તો બે જણની વાતચીતમાંથી જ બહાર આવે છે. આખી પદ્ધતિ બહુ સરળ છે. જુઓ, 3 સ્ટેપ છે. પહેલું, કોઈ એક સામાન્ય સવાલ પૂછો. બીજું, સામેવાળો જે જવાબ આપે એમાં ક્યાં ગડબડ છે એને બીજા સવાલો પૂછીને શોધી કાઢો. અને ત્રીજું, બસ આ રીતે સવાલ જવાબ કરતાં કરતાં તમે વિષયના મૂળ સુધી, એક ઊંડી સમજ સુધી પહોંચી જાઓ. આ એક પ્રકારની જ્ઞાનની સફર છે જે સાથે મળીને થાય છે. હવે જોઈએ કે આ વિચારધારાની અસર કેટલી લાંબી ચાલી. આ ચેન જુઓ, કેટલી અદ્ભુત છે. સોક્રેટિસ, એમના શિષ્ય પ્લેટો, પ્લેટોના શિષ્ય એરિસ્ટોટલ, અને એરિસ્ટોટલના શિષ્ય કોણ? એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, એટલે કે સિકંદર મહાન. વિચાર કરો, એક માણસના વિચારોની શૃંખલા ક્યાંથી ક્યાં પહોંચી અને આખી દુનિયા પર એની અસર થઈ. તો ચાલો હવે એમના મુખ્ય વિચારોને ટૂંકમાં સમજી લઈએ. પહેલું, એમને પશ્ચિમી તત્વજ્ઞાનના પિતાનું બિરુદ મળ્યું. બીજું, એમનો મુખ્ય વિચાર હતો કે સદ્ગુણ એ જ જ્ઞાન છે. મતલબ કે જો કોઈને ખરેખર ખબર હોય કે સાચું શું છે તો એ ક્યારેય ખોટું કામ નહીં કરે. અને ત્રીજું, એમનું સૌથી ફેમસ સૂત્ર, તારી જાતને ઓળખ. અને હવે વાત કરીએ એમના સૌથી મોટા અને સૌથી મહત્વના પ્રશ્નની. તારી જાતને ઓળખ. આ ખાલી એક વાક્ય નથી, આ તો આખી જિંદગીની ફિલોસોફી છે. સોક્રેટિસનું કહેવું હતું કે અસલી જ્ઞાન ક્યાંય બહાર નથી, એ તો આપણી અંદર જ છે. જો આપણે આપણી જાતને બરાબર સમજી લઈએ તો મોટાભાગની સમસ્યાનો ઉકેલ આપોઆપ મળી જાય. એટલે જ સોક્રેટિસે ભલે એક અક્ષર ના લખ્યો હોય, પણ એ આપણા બધા માટે એક મોટો સવાલ મૂકીને ગયા છે, જે આજે પણ એટલો જ સાચો છે કે શું આપણે ખરેખર આપણી જાતને ઓળખીએ છીએ? જરા વિચારજો.